ભગવતે વાસુદેવયા. તને મારા બે હાથ ગમ્યા એ બદલ તારો આભાર છે પરમાત્મા. તારી પાસે કરોડો પગ છે દોડવા માટે, પણ તે મારા પગ પસંદ કર્યા એ બદલ તારો આભાર છે. તારી પાસે તો કરોડો લક્ષ્મીઓ છે, પણ તારું કાર્ય કરાવવા માટે તે મારા ખિસ્સામાં હાથ નાખ્યો એ બદલ તારો આભાર છે પરમાત્મા. ઉપકારી તો એ જ છે, એને ક્યાં કોઈની કમી છે, પણ એને આપણી પસંદગી કરી એ બદલ હે ઠાકોરજી તારો આભાર છે. એને ક્યાં કોઈની કમી છે? આપણી તકલીફ જ એ છે, કોઈ ટીવી આપે તો 10 વાર થઈ ગયું કહી દઈએ, પણ જેને આંખ આપી એનો ક્યારે આભાર ન માને. કોઈ કાર આપે તો 10 વાર થઈ ગયું કહી દઈએ, પણ જેને હાથ પગ આપ્યા કાર ચલાવવા માટેના એનો ક્યારે આભાર નથી. ભક્તિ ન કરી શકો પણ આભાર તો માની શકો. બુદ્ધાજી બે હાથ જોડીને પ્રભુને કહે છે, આપને નમસ્કાર. કે પ્રભુ આપના એટલા ઉપકાર છે કે એ બદલ હું કઈ ચૂકવી શકું એમ નથી. અગણિત આપના ઉપકાર. પ્રભુમાં ભાવ ન જાગતો હોય ને તો ભૂતકાળને યાદ કરજો. કેવા કેવા સંજોગો ને સમય આવેલા, આપણને એમ લાગ્યું કે હવે ગયા, હવે ખતમ, હવે કેમ નીકળીશું, જીવનમાં કેમ આગળ વધીશું. પણ કોઈ ને કોઈ રૂપે પરમાત્મા આપણી સામે આવ્યો અને આપણને બધેથી ઉગારી દીધું. એ ક્યારે યાદ નહીં અપાવે, એ ક્યારે નહીં કહે કે મેં મદદ કરી, હું આવેલો, હું એની જીભ પર બેસેલો, મેં હાથ લંબાવેલો, હું તારા માટે દોડેલો. આ તો આપણી સમજ જોઈએ કે એ સમયે એક ક્ષણે કોઈની અંદર પ્રવેશેલા પરમાત્માને ઓળખી જઈએ. એ સમજ આપણી હોવી જોઈએ. એના ઉપકારોને યાદ કરજો તો તમને એના માટે ભાવ થશે. આપણે આપણી હોશિયારીને યાદ કરીએ, આપણી મહેનતને યાદ કરીએ, પણ ભૂલી જઈએ એ બધાનો મૂળ ઉપકારી તો પરમાત્મા. સારા અનંત ઉપકારો અમારા ઉપર છે. તે અનેક દુઃખોમાંથી અમને ઉગાર્યા. જેટલા દુઃખો આવ્યા પ્રભુએ બચાવ્યા, આપણને બધું જ યાદ છે. આ તકલીફ આવી ભગવાને બચાવ્યા, આ તકલીફ આવી ભગવાને બચાવ્યા. જેટલા દુઃખોમાંથી બચાવ્યા એ તો યાદ છે, પણ કેટલા દુઃખો આપણા સુધી ભગવાને આવા જ નથી દીધા એ તો આપણને ખબર નથી. બુદ્ધાજી યાદ કરે છે, પ્રભુ આપે અમને ક્યાં ક્યાંથી બચાવ્યા. એ લાક્ષાગૃહમાં અવિષવાળા ભોજનથી, એ મહાભારત સમય આપ ન હોત તો અમે તો ક્યારના સમાપ્ત થઈ ગયા હોત. પણ આપ એવા કૃપાળુ છો, આટલા ઉપકાર કરો તો ક્યારે અમને ખબર નથી પડવા દેતા કે આપે અમને બચાવ્યા. પ્રભુ નમસ્કાર કરવા સિવાય અમારી પાસે બીજું કાંઈ નથી. આભાર માનવા સિવાય અમારી પાસે બીજું કાંઈ નથી. કારણ કે જે છે એ તારું આપેલું છે. પ્રભુ કહેવા લાગ્યા, આપ તો મારા કોઈ છો, આપ મોટા છો, આપે તો આશીર્વાદ આપવા જોઈએ, બંધન થોડી કરવાના. પ્રભુ હું આપને ઓળખી ગઈ છું. ત્વમેવ આદ્યમ પુરુષમ. આપ કોઈ સાધારણ મારા લૌકિક સંબંધી નથી. અત્યાર સુધી એ જ અજ્ઞાનમાં હું જીવતી હતી કે આપ મારા ભત્રીજા છો, મારા ભાઈના દીકરા છો. લૌકિક દ્રષ્ટિએ આજ સુધી મેં આપને જોયા. પણ જ્યારે ઉત્તરાના ગર્ભમાં પ્રવેશ કરી આપે પાંડવોના વંશની રક્ષા કરી, ત્યારે સમજાયો આપ કોઈ સાધારણ મનુષ્ય નથી, આપ તો પરમ પુરુષ છો, પરમાત્મા છો. કારણ કે વ્યવહાર જગત છે. લૌકિક લોકો તો વ્યવહાર જેટલો કરો એટલો ઉપકાર કરે. આપ કૃપાળુ છો, વ્યવહારો નથી. આપ અમારા વ્યવહારને જોતા નથી, આપ તો આપના સ્વભાવને જોઈને અમારા પર ઉપકાર કરો છો. હું આપને ઓળખી ગઈ છું. અલક્ષમ સર્વભૂતાનામ અંતર્બહિરવસ્થિતમ. અલક્ષમ, આપને ઓળખવા અઘરા છે. આપ જેને ઓળખાવા માંગો એ જ આપને ઓળખી શકે, બાકી કોઈ આપનો પરિચય ન પામી શકે. આપ તો ઘટઘટની જાણનારા છો. જેમ સાધારણ વ્યક્તિ કોઈ નાટકને જોતું હોય અને સાચું માની લે, એમ આપ એ રીતે નાટક કરો છો કે અમે બધા જ મોહિત થઈ જઈએ છીએ. આપને ઓળખી નથી શકતા. પ્રભુ એક વસ્તુ આપની પાસે માંગુ. બુદ્ધાજી ત્યારે એમ કહેવા લાગ્યા તો પ્રભુ કહે, વડીલોએ તો આજ્ઞા કરવાની હોય, યાચના ન કરવાની, માંગવાનું ન હોય. આપે તો આજ્ઞા કરવાની હોય કે આ જોઈએ છે. પ્રભુ આ વસ્તુ એવી છે ને કે આજ્ઞા થાય એમ નથી, યાચના જ કરી શકો એમ છે.
કારણ કે આજે હું આપની ફોઈ બનીને નથી ઊભી, આજે આપની ભક્ત બનીને સામે ઊભી છું. એ તો મારી અજ્ઞાનતા હતી કે હું આપને લૌકિક સંબંધી માનતી હતી. પ્રભુ કે આજ્ઞા કરો, શું જોઈએ? કુંતાજી કહે એમ નહીં, હાથમાં હાથ મૂકીને વચન આપો કે હું માંગીશ આપ. પ્રભુએ હાથમાં હાથ મૂકીને કહ્યું કે ભાઈ વચન આપું છું, આપ જે માંગશો એ આપીશ. અને ત્યારે કુંતાજીએ કહ્યું વિપદઃ સંતુ ન શશ્વત તત્ર તત્ર જગદગુરો ભવતો દર્શનમ યત સ્યાત અપુનર્ભવ દર્શનમ. અને આટલું બોલતા પ્રભુએ હાથ ખેંચી લીધો. આ શું માંગો છો? કુંતાજીએ માંગ્યું કે મારા જીવનનો માર્ગ ડગલે ને પગલે વિપત્તિઓથી ભરી દો. અરે લોકો સુખ માંગે, આપ સંકટ માંગો છો, આવું કેમ? કુંતાજી કહેવા લાગ્યા વિપત્તિઓ હતી ત્યારે આપ ડગલે ને પગલે અમારી જોડે હતા, અમારી સાથે હતા, અમારી આગળ હતા. અને હવે સુખ આવ્યું એટલે અમને છોડી જવાની વાત કરો છો. અને જે સુખમાં આપ ન હો અમારા માટે એ સૌથી મોટું જીવનનું દુઃખ છે. બધું જ ગોઠવાઈ જાય, બધું જ અનુકૂળ થઈ જાય, પણ જે ક્ષણે અમે આપને ભૂલી જઈએ એનાથી મોટું સંકટ અમારા માટે બીજું કોઈ. અને પ્રભુ અમે એવા બધા સંસારમાં ફસાયેલા છીએ ને કે આ સંસાર આસક્તિઓ અમે છોડી શકીએ એમ નથી, અમારાથી છૂટે એમ નથી. એવી કોઈ અમારી અંદર તાકાત નથી કે આ સંસારના બંધનોને છોડી શકીએ. અને જેટલું સુખ આવતું જાય એટલી અમારી લૌકિકતા વધતી જાય છે, લૌકિક આસક્તિઓ વધતી જાય છે, અમારો સંસાર વધતો જાય. સુખ આવે એટલે દૂર દૂરના સગાઓ આવીને કે અમારો તો બહુ નજીક, સંબંધો જોડવાની ઉતાવળ કરે. દુઃખ એટલા માટે માંગુ છું કારણ કે લૌકિક સંબંધોને છોડવાની તાકાત મારામાં નથી, પણ દુઃખ આવશે ને તો સંસારના લોકો જ અમને છોડીને જતા રહેશે, એટલે અમારે છોડવાની ચિંતા જ નહીં. પ્રભુ આપના વગરનું સુખ અમારા માટે સૌથી મોટું સંકટ છે. અને એટલા માટે વૈષ્ણવ ધ્યાન રાખજો, સુખ વધે ને તો ભગવાનનું સાનિધ્ય વધારી દેજો, સત્કર્મો વધારી દેજો, કારણ કે એ છે તો બધું જ છે. સુખ સુખ રૂપે મળશે અને એ જતો રહ્યો તો એ સુખ જ દુઃખનું કારણ બની જશે. કુંતાજી કહેવા લાગ્યા કે પ્રભુ સુખ ત્યાં સુધી જ સુખ છે જ્યારે આપ સાથે હો, આપના વગરનું સુખ અમે સાચવી શકીએ એમ નથી, એ જ અમારા માટે દુઃખનું કારણ બની જશે જો આપ જતા રહેશો. દરેક સુખની પળોમાં ક્ષણોમાં એવી સમજણે પ્રભુ આપજો કે આ સુખ દ્વારા અમે આપના સત્કાર્યોની સેવા કરી શકીએ. નહીં તો સુખ જ પતનનું કારણ બની જાય છે. આવડત જ અહંકારનું કારણ બની જાય. જેની અંદર કોઈ આવડત ન હોય એને અહંકાર થાય. કોઈ આવડત આવે, કોઈ વિશેષતા આવે, કોઈ સામર્થ્ય આવે એટલે એમ થાય ને કે હું કઈક વિશેષ છું. એટલે પ્રભુ કૃપા કરજો, કાં સાથે રહેજો, કાં સુખ આવડત અને સગવડતાઓને ખેંચી લે. આ બે જ રસ્તા છે. પણ દુઃખ આવે તો પાછા અમે દુઃખી થઈ જઈએ, એના કરતા સુખમાં આપ સાથે રહો એ શ્રેષ્ઠ માર્ગ છે. કુંતાજી કહેવા લાગ્યા પ્રભુ દરેક સ્ત્રી બે જગ્યાએ બંધાયેલી હોય છે, બે જગ્યાએના બંધન, એક પિતા પક્ષમાં અને બીજું સસુર પક્ષમાં, પતિ પક્ષમાં. દરેક સ્ત્રીના બંધન હોય એટલે જ એનું સ્ત્રીને કહેવાય દુહિતા. બંનેનું હિત કરે એ દુહિતા. પ્રભુ હું પણ પાંડુકુળ અને વૃષ્ણિકુળ બંનેમાં બંધાયેલું છું. અને આ આસક્તિઓ ને આ બંધનો છોડવાની તાકાત મારામાં નથી. પ્રભુ એક કાર્ય કરો, બંને હાથમાં ખડગ લઈ લો, ખુલ્લી તલવાર લઈ લો. પ્રભુ પણ એનાથી કરીશ શું? ત્યારે કુંતાજી કહેવા લાગ્યા આ બંને ખડગોથી પ્રભુ આપ મારા બંને લૌકિક બંધનો કાપી નાખો, જેથી મારું કેવલ બ્રહ્મ સંબંધ રહી જાય, આપની સાથે સંબંધ રહી જાય. કારણ કે મારું ત્રીજું બંધન, ત્રીજો સંબંધ આપની સાથે છે. આ બંને લૌકિક સંબંધો સમાપ્ત થઈ જાય તો આપનો સંબંધ દેશમાં કેવલ એ જ શેષમાં બચી જાય. કૃપા કરો. સુંદર સ્તુતિ કરી છે કુંતાજીએ. પ્રભુ કહે હવે બધું જ અનુકૂળ થયું છે, હવે મારે દ્વારિકા જવું છે. આટલા સમયથી હું અહીંયા રહ્યો છું, કારણ કે પ્રભુ પોતાના નિજ ભક્તોની રક્ષા માટે હસ્તિનાપુર કેટલો સમય નિવાસ કર્યો છે. દ્વારિકાવાસીઓ મારી પ્રતીક્ષા કરતા હશે.
મને આજ્ઞા આપો, મારે જાવું છે. અને પ્રભુ જ્યાં રથ ઉપર સવાર થયા એટલામાં એક કોઈ દૂત દોડતો 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 આવ્યો ભગવાન પાસે, કહેવા લાગ્યો, કૃપાનાથ, આપે કોઈને વચન આપ્યું છે, આપ એમને ન જઈ શકો. અને પ્રભુને કંઈક યાદ આવ્યું ને તુરંત રથ પરથી નીચે ઉતરી ગયા. કહેવાય છે કે મહાભારતની ઘટનામાં ભગવાને ભીષ્મજીને વચન આપ્યું હતું કે તમારા અંત સમયમાં હું તમને દર્શન આપવા આવીશ. એવો પ્રસંગ કહેતા ને કે જયારે ભીષ્મજીએ પ્રતિજ્ઞા કરી કે કાલે કોઈ એક પાંડવ આ ભૂતલ પર નહીં રહે, અને દુર્યોધનને કહ્યું કે તારી પત્નીને બ્રહ્મ મુહૂર્તમાં હું સંધ્યા કરતો હું ત્યારે મોકલજે, હું એને અખંડ સૌભાગ્યવતીના આશીર્વાદ આપીશ, પછી તારો કોઈ વાળે વાંકું નહીં કરીશ. ભગવાન જાણી ગયા, યુક્તિ કરી, દ્રૌપદીને બ્રહ્મ મુહૂર્તમાં ઉઠાવી અને એને જોડે લઈ ગયા. અરે જવાનું ક્યાં છે પ્રભુ, કોઈ પ્રશ્ન ન કરીશ, હું જેમ કહું એમ કર. દ્રૌપદીને લઈને આવ્યા અને ભીષ્મજીની છાવણીની બહાર ઉતારી. કહ્યું કે આ તો દાદા ભીષ્મજીની છાવણી છે, અને એ તો આજે પાંડવો જોડે ભયંકર યુદ્ધ કરવાના છે, એટલે જ તને લઈને આવી છે. અંદર જા, ભીષ્મજી ધ્યાનમાં બેઠા છે, સ્પર્શ કરજે ચરણોનો, અને જે આપે એ ચૂપચાપ લઈને પાછી આવી જાય, બોલતી નહીં. અને કદાચ કંઈક પૂછે તને ભીષ્મજી કે કોણ તને લઈને આવ્યું, તો મારું નામ ન કહે. દ્રૌપદી ભીતર પ્રવેશ કરે છે છાવણીમાં. ભીષ્મજી ધ્યાનમાં બેઠા છે. નિકટ આવી દ્રૌપદીને ચરણોના સ્પર્શ કર્યા. ભીષ્મજીને એમ થયું કે દુર્યોધનની પત્ની આવી છે, અને બે હાથ ઊંચા કરીને ભીષ્મજી આશીર્વાદ આપ્યા, અખંડ સૌભાગ્યવતી ભવ. અને પેલાને તો હરખ માયો નહીં દ્રૌપદીને, અને કહ્યું દાદાજી બહુ મોટી કૃપા કરી. અને પ્રભુએ તાળી ઠોકીને કહ્યું કે આપ બોલી. ભીષ્મજીની આંખો ખુલી. અરે દ્રૌપદી તું અહીંયા ક્યાંથી? ભીષ્મજીને દ્રૌપદી કહેવા લાગી, આપે મને અખંડ સૌભાગ્યવતીના આશીર્વાદ આપ્યા છે, હવે એકે પાંડવને આપ ન મારી શકો. ભીષ્મજી કહે, પણ આ સમયે અહીંયા તને લઈને આવ્યું કોણ? અને હવે દ્રૌપદીને યાદ આવ્યું કે પ્રભુએ તો ના પાડી. મૂંઝવાઈ, કહ્યું કે શું જવાબ આપો? શરમાતા શરમાતા સંકોચમાં કંઈક મૂંઝવણમાં એમ કહ્યું, મારી સખી સાથે આવી. અને પ્રભુએ પોતાની કાળી કામડી કાઢીને માથે ઓઢી લીધી. ભીષ્મજી કહે, મારે તારી સખીને જોવી છે, ચાલ મારી સાથે. અને દ્રૌપદીનો હાથ પકડીને ભીષ્મજી બહાર લઈને આવ્યા, અને માથે કાળી કામડી ઓઢીને પરમાત્મા ઉભા છે. નિકટ આવ્યા ભીષ્મજી, અને જ્યાં કાળી કામડી ઊંચી કરી, બોલો દ્વારિકાધીશ કી જય. અને પ્રભુનું એ મુખારવિંદ જોઈ ચોધાર આંસુએ ભીષ્મજી રડવા. પ્રભુ આપ આવી કૃપા કરો છો ભક્તો, પ્રતિપલ ભક્તોની રક્ષા કરવા માટે આપ આવી તત્પરતા બતાવો છો. ભીજાયેલી આંખે ભીષ્મજીએ કહ્યું, પ્રભુ એક વચન આપશો? હા દાદાજી, આજ્ઞા કરો. પ્રભુએ કહ્યું કે વચન. ભીષ્મજી કહે કે પ્રભુ એટલું જ માંગુ છું, આજે જે રીતે આપે મને દર્શન આપ્યા, વચન આપો, મારે જીવનનો અંત સમય હોય ત્યારે છેલ્લી શ્વાસે આ જ મુખારવિંદ સામે લાવી અને મને આપ દર્શન આપશો. અને પ્રભુએ વચન આપ્યું કે હા દાદાજી, છેલ્લી ઘડીએ હું આપને દર્શન આપવા આવીશ. અને આ વચન યાદ આવ્યું પ્રભુને, અને રથ પરથી નીચે ઉતરી ગયા. ભીષ્મજી બાણ સૈયા ઉપર સુતા, આખું શરીર બાણોથી વિંધાયેલું છે. પાર પાર બાણ નીકળી ગયા. ઈચ્છા મૃત્યુનું વરદાન છે કે ભીષ્મજી જ્યારે ઈચ્છે ત્યારે મૃત્યુ આવે. કહેવાય છે કે ભીષ્મજી ઉત્તરાયણની પ્રતીક્ષા કરી રહ્યા છે. સૂર્યની બે ગતિ, દક્ષિણાયન અને ઉત્તરાયણ. અને શાસ્ત્ર એમ કહે છે કે ઉત્તરાયણમાં જો દેહ છૂટે તો સદગતિ થાય. પણ આચાર્યો તો અર્થ એવો કરે કે ભીષ્મજી કોઈ સમયની રાહ નથી જોતા, કોઈ કાળની રાહ નથી જોતા, પણ કાળના એ કાળ જે કૃષ્ણ છે, જેણે ઉત્તરાના ગર્ભમાં અયન નિવાસ કર્યો છે, એવા શ્રી કૃષ્ણની પ્રતીક્ષા કરી છે. ભીષ્મજી માટે તો આ જ ઉત્તરાયણ છે. ઉત્તરાના ગર્ભમાં જેણે નિવાસ કર્યો એ કૃષ્ણ. પાંડવોને લઈને ભગવાન પહોંચ્યા છે ભીષ્મજી પાસે. બહુ અદભુત સંવાદ છે મહાભારતમાં, ખરેખર એ વાંચવા જેવા.
કેવા અદ્ભુત પ્રશ્નોત્તરીઓ એ સમયે ભીષ્મજીને પાંડવોની વચ્ચે થઈ છે. અનેક પ્રશ્નો કર્યા અને ભીષ્મજી ઉત્તર આપે. બાણ સૈયા ઉપર ભીષ્મજી સૂતા છે. આખું શરીર બાણોથી વિંધાયેલું, બે હાથ ફેલાયેલા છે. આર પાર નીકળેલા અનેક અર્જુનના બાણો છે. લાંબી શ્વેત દાઢી, લાંબા લાંબા કેશ, આંખો બંધ. સમાચાર મળ્યા, ભગવાન પધાર્યા અને ધીમે રહીને ભીષ્મજીએ પોતાના નેત્રો ખોલ્યા અને સામે શ્યામ સુંદરના મુખારવિંદના દર્શન. નેત્રોના બંને ખૂણામાંથી દડ 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 અશ્રુપાત થવા લાગ્યા. પ્રભુ, આપ મારો અંત સમય સુધારવા, સંભાળવા માટે, આપનું વચન નિભાવવા માટે પધાર્યા. વિજાયેલી આંખે પરમાત્માના મુખારવિંદના દર્શન ભીષ્મજી કરી રહ્યા. અને નિસ્સાધન અવસ્થામાં બીજું શું કરે? પોતાના વાક પુષ્પોને प्रभुना चरणारविंद स्तुति रूपे समर्पित करे. प्रायः स्तुति का प्रारंभ अथ शब्द से होता है और यह स्तुति ऐसी है कि शुरुआत ही इति शब्द से की. इति मति रूप कल्पिता विदुष्ट. महाप्रभु जी सुबोधनी जी में आज्ञा करते हैं, इति शब्द कर्मसमाप्ति वाचक. मानो विश्वजी કહી રહ્યા છે, હવે મારા સમસ્ત કર્મોની આપના ચરણોમાં ઇતિ થઈ રહી છે. હવે કાંઈ જ કરવાનું શેષ નથી રહ્યું. પ્રભુ, આપના માટે એક વસ્તુ બચાવીને રાખી છે. થયું હતું કે જ્યારે અંત સમયમાં આપ આપનું વચન નિભાવવા પધારશો ત્યારે આપને હું એક ભેટ કરીશ. પ્રભુ કહે, પણ કઈ ભેટ? ઇતિ પતિરૂ. આ મારી મતિ, વિતૃષ્ટ મતિ, આ મારી બુદ્ધિ આપના સિવાય બીજે ક્યાંય લગાવી નથી, સદાય આપનામાં રહી છે. ભગવાન કહેવા લાગ્યા, દાદાજી ખોટું ન બોલો. જો બુદ્ધિ મારામાં હોત તો આ પાંડવના પક્ષમાં હોત, કૌરવના પક્ષમાં ન ઉભા હોત. અરે પ્રભુ, બુદ્ધિ આપનામાં હતી એટલે તો સામે પક્ષે રહ્યો. કારણ કે યુદ્ધના મેદાનમાં જો પાંડવના પક્ષે હોત તો વળી વળીને આપના દર્શન કરવા સંભવ નહોતા. સામે પક્ષે એટલા માટે રહ્યો કે સીધા આપના દર્શન થતા રહે. મારી મતિ, મારી દ્રષ્ટિ આપના સિવાય બીજા કોઈનામાં ન જાય એટલે તો સામે પક્ષે રહ્યો. આજે આ મતિ આપના ચરણારવિંદમાં સમર્પિત કરી છે. સ્તુતિ કરતા ભગવાનની આગળ વિશ્વજી કહે છે, આ વિશ્વમાં, આ ત્રિભુવનમાં કોઈ કમનીય હોય, કોઈ સુંદર હોય તો એ આપ છો. આપનાથી અધિક આ વિશ્વમાં કોઈ સુંદર નથી. त्रिभुवन कमनम तमान वर्णम. हे प्रभु, आप तो तमान वृक्ष की तरह परोपकारी हो, श्याम हो. जिस तरह वृक्ष के ऊपर कोई पत्थर डालता है, पत्थर फेंकने वाले को भी वृक्ष तो फल ही देता है, वैसे ही प्रभु हमने कई पत्थर आपकी ओर डाले पर आपने तो कृपा के फल ही हमको दिए. जब भी आपने दिया तो फल दिया, कृपा दी है. રવિ કર ગૌરવ રામબરમ દધાને. સૂરજના કિરણો જેવું પીળું પીતાંબર આપે ધર્યું છે. જેમ વેણુ ગીતમાં માયારૂપ પીતાંબર પ્રભુએ ધર્યું એટલે કહ્યું, કનક કપીશમ વૈજયંતીમ ચ માલામ. ત્યાં સોના જેવું પીળું છે, પણ અહીંયા વિશ્વ સ્તુતિમાં પ્રભુનું પીતાંબર રવિ કર ગૌરવ રામબરમ, સૂરજના કિરણો જેવું પીળું છે. અહીંયા જ્ઞાનરૂપ પીતાંબર છે, ત્યાં માયારૂપ પીતાંબર છે. ભીષ્મજી એક એક ઘટનાઓને યાદ કરે છે. સ્તુતિ કરતા ભીષ્મજી કહે કે યુદ્ધના મેદાનમાં રથની લગામ ખેંચી ખેંચી આપ આમ તેમ રથને લઈ જતા અને જ્યારે પરિશ્રમિત આપ થયા હો, શમવારી અલંકૃતાશ્ચે, એ પરસેવે રેબઝેબ થયેલા એ ઘોડાઓની ખુરશથી મંડિત થયેલા આપ કેવા સુંદર લાગી રહ્યા છે. અર્જુન માટે આપ કેવો શ્રમ લઈ રહ્યા છે. અને પ્રભુ, જ્યારે જ્યારે આપે પ્રતિજ્ઞા લીધી કે આપ હથિયાર નહીં ઉપાડો, અને એ સમયે મેં પ્રતિજ્ઞા લીધી કે આપના હાથમાં હથિયાર દેવડાઈશ. અને આપ એવા કૃપાળુ છો કે ભક્તોના વચન રાખવા માટે આપ પોતાના વચનોને છોડી દો છો. દેખો પ્રભુ, સ્વનિગમ અપહાય મત પ્રતિજ્ઞા મૃતમ અધિકર્તુમ અપ્લુતો રથસ્થ.
સ્વનિગમ અપહાય. આપ મારી પ્રતિજ્ઞાને સાચી રાખવા માટે પોતાની છોડી દીધી. જ્યારે એક પછી એક ભીષ્મજી બાણ છોડી રહ્યા છે અને કવચો ભેદાય છે પ્રભુના, અનેક તીરો પ્રભુની નિકટ છોલીને જતા રહે છે, प्रभु शांत बनी रत्नी लगाम पकड़ीने उभा है. जहां भीष्म जी प्रभु के मुखारविंद का दर्शन कर रहे हैं, बाण सैया पर सूता है भीष्मजी, सामे ठाकुरजी खड़ा है. અને કેવા ભાગ્યશાળી છે ભીષ્મ. ઘણા લોકોના ભાગ્ય ઉપર આપણને એમ થાય કે કેવું નસીબ, કેવું સૌભાગ્ય, કેવી ઠાકોરજીની કૃપા એમના ઉપર. અંત સમયમાં ભગવાન સામે ભીષ્મજી કહી રહ્યા છે કે સ્વનિગમ અપહાય મત પ્રતિજ્ઞા મૃતમધિ કરતુમ વપ્લુતો રથસ્થ. જોને મારા વચન રાખવા માટે પ્રભુએ પોતાના વચન છોડી દીધા. એક પછી એક બાણ છોડી રહ્યા છે ભીષ્મજી અને ભગવાનના કવચો ભેદાય છે, પણ પ્રભુ શાંત બની રથની લગામ પકડી રાખે છે. અને હવે ભીષ્મજીએ બાણ લીધું ને છોડ્યું અર્જુન તરફ. દાંડી વાતમાંથી પડ્યું, રથનું પૈડું તૂટ્યું અને અર્જુનને પડેલો જોયો. ભગવાનને આવ્યો ક્રોધ, તૂટેલા પૈડાનો હાથમાં લીધો, સુદર્શનનું આહવાન કર્યું અને મારવા માટે દોડ્યા ભીષ્મજી. હરિરીવ હંતુ વિભક્તોત્તરીય. ભાગવતજીમાં ભીષ્મજી સ્તુતિ કરતા એમ કહે જાણે એક સિંહ હાથીને મારવા દોડતો હોય એમ ભગવાન ભાગ્યા છે ભીષ્મજી. ઉત્તરીય ઉડી રહ્યું છે આકાશ.